ગુડ મોર્નિંગ ગર્લ્સ એન્ડ બોયઝ. આજે આપણે ધોરણ 8માં યુનિટ 3 છે તેમાં આપણે અભ્યાસ કરીશું. ધોરણ 8માં ઇંગ્લિશ સબ્જેક્ટ અને એમાં છે યુનિટ 3, તેમાં આપણે અભ્યાસ કરીશું. આઉચ આ રીતે પાઠનું નામ છે, જેમાં એક્ટિવિટી 1 છે, પોયમ છે, લિસન, રીકેડ એન્ડ એન્જોય ધ પોયમ. એટલે આ પોયમ છે તેને આપણે સાંભળવાની છે અને એને એન્જોય એટલે કે એને માણવાની છે. પોયમની શરૂઆત કરીએ એ પહેલાં આપણે તેના MCQ છે તેને આપણે સમજી લઈએ. જેના રાઇટર છે જો DJ એન્ડ રાઇટ્સ. કોણ છે? DJ એન્ડ રાઇટ્સ, બરોબર. અહીંયા સ્પેલિંગ છે તેને જોઈ લે. રેબલ એટલે કે બળવાખોર. શું કહેવાય? બળવાખોર. રેબલને બળવાખોર કહેવાય. પછી છે ટુ ક્રિએટ એટલે કરવું અથવા તો રચવું. ક્રિએટ એટલે કરવું અથવા તો રચવું. ડિસ્ટર્બન્સ એટલે ખલેલ, ધમાલ, ધાંધલા એના જેવું. પછી છે વેર એટલે કે પહેરવું. યુનિફોર્મ એટલે ગણવેશ ને ફેન્ટેસ્ટિક્સ એટલે વિચિત્ર. ફન્ટાસ્ટિક એટલે કે વિચિત્ર. આ રીતે આપણે અહીંયા આ પોયમ છે એને લગતા અહીંયા સ્પેલિંગ આપેલા છે અને હવે આપણે પોયમને સમજીએ. હવે આ પાઠમાં બળવાખોર કોના માટે આ જે એક્ટિવિટી આ જે પોયમ છે એને સમજવાની છે. બળવાખોર આપણે કોના માટે શબ્દો ઉપયોગ કરીએ છીએ? તો કે બળવાખોર આપણે એના માટે શબ્દો ઉપયોગ કરીએ છીએ કે જે ક્લાસમાં તોફાની છોકરા હોય, એના અર્થમાં અહીંયા વાત કરવામાં આવી છે. તો ચાલો આપણે સમજીએ. વેન એવરીબડી હેઝ શોર્ટ હેર. વેન એટલે કે જ્યારે બધા ટૂંકા વાળ રાખે. જ્યારે વર્ગમાં તમે વર્ગને અનુસંધાન આ પોયમ છે કે જ્યારે સૌ ટૂંકા વાળ હોય છે ત્યારે રેબલ લેટ્સ ઇઝ હેર ગ્રો લોંગ, અને ત્યારે બળવાખોર તેના વાળ લાંબા રાખે છે, વધારે છે, બરોબર. વેન એવરીવન ટોક્સ ડ્યુરિંગ ધ લેસન એટલે કે જ્યારે, એટલે કહેવામાં આવ્યું છે કે જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે, ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ, અને ત્યારે આ જે બળવાખોર છે તે એકોય શબ્દ બોલતા નથી. હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જ્યારે વર્ગમાં બધા વિદ્યાર્થીઓને એમ કીધું હોય કે ભાઈ તમે વાળ બધા ટૂંકા રાખવાના છે, કોઈ હેર વધારવાના નથી, બરોબર, તો ત્યાં જે તોફાની છોકરા હોય ને લાંબા વાળ કરીને આવે, બરોબર, એટલે એને બળવાખોર કહેવાય. પછી છે તો કે ડ્યુરિંગ ધ લેસન એટલે કે જ્યારે પાઠ દરમિયાન પ્રશ્નો પૂછાતા હોય શિક્ષકની સામે આ તે, ત્યારે આ જે બળવાખોર છે ને એકેય શબ્દ બોલતા નહીં. તે ત્યારે કંઈ આવડતું ન હોય એટલે તે મૂંગા બેઠા હોય છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લિસન ધ રિબલ ક્રિએટ અ ડિસ્ટર્બન્સ એટલે કે જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી ત્યારે બળવાખોર ધાંધલા મચાવે છે. એટલે કે ત્યારે આ બળવાખોર છે ત્યારે તે ડિસ્ટર્બન્સ, ખલેલ પહોંચાડવી, તોફાન કરે છે, મસ્તી મજાક કરે છે. પછી છે વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ એટલે કે જ્યારે બધાય વ્યવસ્થિત ગણવેશ પહેરે છે. યુનિફોર્મ એટલે કે ગણવેશ, કે બધાય વ્યવસ્થિત છોકરાઓ યુનિફોર્મ પહેરીને આવે છે, ત્યારે આ બળવાખોર શું કરે તો કે ધ રેબલ ડ્રેસ ઇન અ શું કહેવાય છે ફન્ટેસ્ટિક ક્લોથ્સ એટલે કે કંઈક વિચિત્ર કપડાં પહેરીને આવે છે. જ્યારે આ બળવાખોર છે એના કપડાં છે કંઈક અલગ જ પહેરીને આવે છે. એટલે કે જ્યારે સ્કૂલમાં યુનિફોર્મ પહેરીને આવવાનું કીધું હોય ત્યારે તે બીજા કપડાં પહેરીને આવે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન એટલે કે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે, એટલે કે જે સૂર્ય નમસ્કાર આપણે બોલીએ એની સ્તુતિ કરે, ત્યારે બળવાખોર શું કરે તો રેબલ રિમાર્ક ઓન ધ નીડ ઓફ રેઇન. ત્યારે કહે છે તે કેની વાત કરે છે તો કે બળવાખોર ત્યારે વરસાદની આવશ્યકતા વિશે વાત કરતા હોય છે. એવી તો વરસાદ આવવાનો છે કે નથી આવવાનો આવી વાત કરતા હોય છે. તોફાની છોકરાઓને લઈને આ વાત કરવામાં આવી છે આપણે આ પોયમમાં. પછી જોઈએ તો વેન એવરીબડી ગોઝ ટુ અ મીટિંગ એટલે કે જ્યારે સૌ મીટિંગ એટલે કે સભામાં ભેગા જાય છે, ધ રેબલ્સ એટલે કે બળવાખોરો
સ્ટે એટ હોમ એન્ડ રીડ્સ અ બુક, અને ત્યારે તેઓ ઘરે રહી અને પુસ્તક વાંચતા હોય છે. જ્યારે બધાની સભા ગોઠવવામાં આવી હોય, જ્યારે બધાને બોલાવ્યા હોય, મીટિંગ ગોઠવવામાં આવી હોય, ત્યારે આ બળવાખોર બધા એટલે કે તોફાની છોકરાઓ શું કરે, સ્કૂલે ના આવે અને ઘરે રહી અને પુસ્તકો વાંચે છે. એવરીબડી સે યસ પ્લીઝ, બધા લોકો કહે છે યસ પ્લીઝ, એટલે કે કંઈ બુક લેવી છે આ તે, ત્યારે કહે છે કે બધા એમ કહે છે કે હા પ્લીઝ એમ કહીને સંબોધન કરે, ત્યારે ધ રેબલ્સ ઇઝ નો થિંગ્સ, શું કહે છે ત્યારે તે રેબલ્સ થિંગ્સ, એટલે કહે છે કે નો થિંગ્સ, ત્યારે શું કહે છે નો થિંગ્સ, એટલે કહે છે કે ના તમારો આભાર નહીં, આ રીતે અર્થમાં જે વિચિત્ર વર્ડ્સ બોલવાનું કરે, એટલે કે મસ્તી મજાક કરવાનો પ્રયત્ન કરે છે. પછી છે ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, એટલે કહેવામાં આવ્યું છે કે બળવાખોર હોય છે તે ખૂબ સારું છે, એટલે કે જે બળવાખોર છે તે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇઝ વેરી ગુડ બી અવર્સ, એટલે કહે છે કે તમને પોતાને એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે, શું તમને એવું તે બળવાખોર બનવું ગમે નહીં. એટલે કે અહીંયા આ પાઠના અર્થમાં એવું કહેવામાં આવ્યું છે કે છોકરાઓ જે વર્ગમાં તોફાન કરે છે આ તે, એ બધા તોફાન કરવા જોઈએ પણ એ વાતાવરણને અનુસનારે કરવા જોઈએ. વર્ગમાં અભ્યાસ ચાલતો હોય તો અભ્યાસ કરવાનો હોય, લંચ ટાઈમ હોય તો ત્યાં આપણે નાસ્તો કરવાનો હોય, વાતચીત કરવાની હોય, પ્રાર્થના હોય તો પ્રાર્થના બોલવાની હોય. તો આ રીતે આ પોયમમાં એક ડિસિપ્લિન શીખવવામાં આવ્યું છે અને ડિસિપ્લિનના આધારે અહીંયા રહેવાનું કહેવામાં આવ્યું છે. એટલે કહે છે કે બળવાખોર હોય છે તે ખૂબ સારું છે, એટલે કે જે હિંમતવાન મજબૂત છોકરાઓ હોય એ સશક્ત હોય એ સારું છે, પણ તેમને પોતાને એક બળવાખોર બનવું એ ખૂબ સારું ન લાગે. પણ કોઈ એને એમ કહે કે તું તો ભાઈ તોફાની છો ને આવો છો ને તેવો છે ને, તો એ એને ગમતું નથી. એટલે આ રીતે અહીં આપણે આજની એક્ટિવિટી છે વિદ્યાર્થીઓ તેને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 2 છે તેમાં આપણે અભ્યાસ કરીશું. તો આજ માટે એટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.